પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ શરૂ કરીએ આજનું સેશન. લાસ્ટ સેશનમાં આપણે બધા જ્યારે ભેગા થયા ત્યારે ટેન્સ શરૂ કર્યા, ટેન્સનો કોન્સેપ્ટ સમજ્યા, ટેન્સ કઈ રીતે આવ્યા, ટોટલ ટેન્સ કેટલા 12, મેઇન ટેન્સ કેટલા 3, 12 ટેન્સના ટોટલ નામ બોલી જાય એકવાર એટલે આમ રિકોલ થઈ જાય. વર્તમાનથી ચાલુ કરશું, પછી ભૂતકાળમાં જઈશું, પછી ભવિષ્યમાં. સાદો વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળ, પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ વર્તમાન, સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ. આમ બોલવાની કેવી મજા આવે, હા બોલવાની મજા ઓલા રોલર કોસ્ટર રાઈડમાં આપણે બેઠા હોય એવું ફીલ થાય. આ 12 કાળ નું આપણે એક ટેબલ શીખતા હતા. હવે એ ટેબલ કંઈક અધૂરે સુધી હતું એવું મને યાદ આવે છે. સાચું? આપણે સાદા કાળનું બધું કદાચ લખ્યું હતું અને ચાલુ કાળનું લખ્યું હતું, પૂર્ણ કાળનું લખવાનું બાકી છે. ભાવનગર થી દુબઈ કેટલું દૂર છે? જો અહીંયા નીચે ચોપડો પડ્યો, તમારે પેલું વાત કરો. હાઉ ફાર ઇઝ દુબઈ ફ્રોમ ભાવનગર? આ કોનો ચોપડો છે? કોઈનો ચોપડો છે આ? અમારે સ્કૂલમાં આમ ભણતા ને, અહીંયા મૂકું છું. અમારા સાહેબે સવાલ પૂછ્યો, આ ચેક લબર કોનું છે? અડધા ક્લાસે હાથ ઊંચો કર્યો. પછી જેનું હતું ને એનું છેલ્લે રજા પડી ત્યાં તો મળી ગયો, તો માણાને ઈ ચેક લબર મળી ગયું, પણ અમને બધાને સાહેબ મળ્યા. હે ને? તમારું બધાનું કેમ હતું? સાહેબ મારું ચેક લબર ખોવાણું તો છે પણ ઈ આ નથી. બીજાએ કીધું સાહેબ મારું ચેક લબર ખોવાણું તો, મતલબ ચેક લબર કોનું છે? સાહેબ દેખાય એમ નહીં રાખ્યું હોય તો ખોવાણું હોય માણસ હાથ ઊંચો કરે ને, પણ ઈ મારો નહોતો. ટેન્સ એટલે શું થાય? ટેન્સ એટલે ટાઈમ પ્લસ એક્શન. મેઇન 3 કાળ વર્તમાન, ભૂત, ભવિષ્ય. હવે અહીંયા આપણે લખતા હતા એક્શન, સાદી ક્રિયા, ચાલી ક્રિયા, ચાલુ ક્રિયા, પૂર્ણ ક્રિયા, અને આમાં 2 લાઈન તમને આવડે જ છે એમ ને? તો મને એકવાર લખાઈ દો. ચલો ઓકે. સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ અથવા તો એસ, પછી સાદા ભૂતમાં ડીડ ઈડી અથવા વીટુ, સાદા ભવિષ્યમાં પછી અહીંયા ચાલુ વર્તમાન બધે આઈએનજી તો આવે જ તે. ચાલુ કાળ છે એટલે એમિઝાર પ્લસ ચાલુ ભૂતકાળમાં, અને અહીંયા આ ભૂલવાનું શેલ વિલ પ્લસ બી પ્લસ. આ 2 લાઈન બધાને આવડે છે, પાકી વાત. તો હવે આપણે આગળ વધીએ. પૂર્ણમાં લખાઈ ગયું હતું, આ બાકી છે, લખ નાખો. હાલો ઓનલાઈન બધા સ્ટુડન્ટ હારવાર નોટ્સ બનાવતા જાજો, ડેઈલી નું ડેઈલી લખતું જવાનું. મસ્ત બુક તૈયાર થઈ જશે. આ ક્લાસમાં ભણવાની મજા આવે કા? મતલબ નાનો ને એવો છે ને, તો ઓલા ક્લાસ આપણો હારો જ છે, સેમ જ છે, થોડોક મોટો છે એટલે કુલિંગ થતા વાર લાગે. અહીંયા મસ્ત તરત થઈ જાય ને, બીજું શું જોવે છે. અને એની કરતા તો કન્ડિશન વાઇઝ એ હારો છે, ટી હારો હતો. ત્યાં આવી જવું હું? હા તો હું પૂછું એ બધામાં હાથ થોડી પાડવાની. એ મેં તમને કીધું એકવાર, એક સાહેબે પૂછ્યું છોકરાઓને, કીધું ને કે રિસેસ પડે નાસ્તો કોને કરવાનો છે? એ કે આપણે બધા. એને પછી કે ભણવી તો ભણવામાં ધ્યાન કોને રાખવાનું છે? એ કે આપણે બધાને. તો કેટલું બધું બોલ્યું કે આપણે બધાને છોકરાને આમ બોલવાની ટેવ પડી ગઈ. 4-5 સવાલ પૂછે એટલે એક હારવાર જવાબ આપ. પછી કે એક ભાઈબંધને ઊભો કરીને આમ પર્સનલી, લગ્ન કોને કરવાના છે? એ કે જેમ ચાલુ કોઈ પણ કાળ હોય એમાં તમે યાદ રાખ્યું છે કે આઈએનજી, એમ પૂર્ણ કોઈ પણ કાળ હોય, પૂર્ણ કોઈ પણ કાળ હોય પૂર્ણ કાળમાં શું આવે? V3. ચાલુ કોઈ પણ કાળ હોય શું આવે? પૂર્ણ કોઈ પણ કાળ હોય તો. પાકી વાત. હવે પૂર્ણ વર્તમાન કાળ હોય
તો હેવ હેઝ વત્તા V3 આવે. લખવામાં ધ્યાન ન રાખતા, પેલા સમજી લો. હેવ હેઝ વત્તા V3 આવે. પૂર્ણ વર્તમાન કાળ, તો આ V3 શું દેખાડે? પૂર્ણ. અને હેવ હેઝ શું દેખાડે? વર્તમાન. જો વર્તમાનમાં હેવ હેઝ હોય તો ભૂતકાળમાં શું હોય? હેડ હોય. ભૂતકાળમાં શું હોય? હેડ હોય. તો અહીંયા હેવ હેઝ વત્તા V3, અહીંયા હેડ વત્તા V3. V3 શું દેખાડે? V3 પૂર્ણ દેખાડે ને. હેવ હેઝ વર્તમાન દેખાડે અને હેડ શું દેખાડે? ભૂત. તો કોઈ સેન્ટેન્સમાં હેડ લખેલું હોય અને V3 આપેલું હોય તો ઓળખવાનું કે પૂર્ણ ભૂતકાળ. હેઝ અને V3 હોય તો પૂર્ણ વર્તમાન કાળ. હેવ અને V3 હોય તો પૂર્ણ. તમે તો અહીંયા લખાયું છે કે હેવ હેઝ વત્તા V3, તો વાક્યમાં ખાલી હેઝ થોડું હોય, ખાલી હેવ થોડું હોય, હેવ હેઝ હોવું જોવે ને. કા હેવ હોય અને કા હેઝ હોય, બે હારવાર હોય. આ અથવા દેખાડે, આ લીટો શું દેખાડે? અથવા. તો અહીંયા હેવ હેઝ વત્તા V3, અહીંયા હેડ વત્તા V3, તો અહીંયા શેલ હેવ અથવા વિલ હેવ. શેલ હેવ અથવા વિલ હેવ વત્તા V3. શેલ હેવ અથવા વિલ હેવ વત્તા, મતલબ આ V3 શું દેખાડે અને શેલ હેવ કે વિલ હેવ શું દેખાડે? ભવિષ્યકાળ. તો કેટલું ઈઝી. હેવ હેઝ વત્તા V3, હેડ વત્તા V3 અને શેલ હેવ વિલ હેવ વત્તા V3. અહીંયા સીધું, અહીંયા જેમ હેવ હેઝ વત્તા V3 થયું, અહીંયા હેડ વત્તા V3 થયું, એમ શેલ વિલ વત્તા V3 નો થાય. શેલ વિલ પછી સીધું કાંઈ આવી જ ન કહે. કા શેલ વિલ ખાલી આવે, એને પછી સીધું આઈએનજી આવે? નો આવે, વચમાં બી મૂકવું પડે. એમ અહીંયા શેલ વિલ પછી સીધું V3 આવે? શેલ વિલ ની પાસે કોઈ ન આવે. શેલ વિલ ની વચ્ચે કાંઈક આવવું જોઈએ. તો શેલ હેવ અથવા વિલ હેવ. અહીંયા હેવ જ કેમ લગાડ્યું સાહેબ તમે? એમિઝાર કે ઓઝવેર કે હેડ કેમ ન લગાડ્યું? આપણે ભણીએ છીએ પૂર્ણકાળ, હે ને? પૂર્ણકાળ. તો પૂર્ણકાળમાં સાદામાં સાદી વસ્તુ કઈ છે? હેવ હેઝ કે હેડ? હેવ હેઝ. તો કોને ઉપાડીને લઈ લીધું? આ ભવિષ્યકાળે કોને લઈ લીધું? હેવ ને. સમજાય? પાછું સાહેબ હેઝ ને કેમ ન લીધું? બોલો તો એકવાર. શેલ હેઝ, વિલ હેઝ, એ ન બોલાય, કેમ કે એવું આવે જ નહીં. એટલે શેલ હેવ અથવા વિલ હેવ વત્તા V3. શેલ હેઝ ને વિલ હેઝ ને એવું કઈ આવે નહીં. તો હેવ હેઝ વત્તા V3, હેડ વત્તા V3 અને શેલ હેવ અથવા વિલ હેવ વત્તા V3. આ એક લાઈન લખ નાખો. એક લાઈન લખાઈ જાય એટલે બધું થોડોક ટાઈમ લઈ અને આ નવે નવ કાળમાં જે યાદ, જે કરાવ્યું છે યાદ રાખી દો. આ રીતના લખજો જ્યાં મેં લખ્યું હોય ને કે V3 એટલે આ અને હેવ હેઝ આ દેખ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો એકવાર ખાલી હારોહાર બોલ નાખો એટલે પછી કઈ વાંધો ન આવે, રિવાઇઝ થઈ જાય. સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ અથવા એસ યસ. સાદા ભૂતકાળમાં ડીડ અથવા ઈડી અથવા વીટુ. સાદા ભવિષ્યકાળમાં શેલ અથવા વિલ. પછી ચાલુ વર્તમાન કાળમાં એમિઝર અથવા આઈએનજી. ચાલુ ભૂતકાળમાં વોઝ વેર પ્લસ આઈએનજી. ચાલુ ભવિષ્યકાળમાં શેલ વિલ પ્લસ બી પ્લસ આઈએનજી. પૂર્ણ વર્તમાનમાં હેવ હેઝ પ્લસ V3. પૂર્ણ ભૂત હેડ પ્લસ V3 અને પૂર્ણ ભવિષ્ય શેલ હેવ અથવા વિલ હેવ પ્લસ. હવે સવાલ પૂછ લઈએ. આને કેવા હળી કરવાની મિનિટો, હે ને? બુકમાં નહીં જોવાનું. ચાલુ વર્તમાન કાળ કમેન્ટ કરો તમે બધા. ચાલુ વર્તમાન કાળમાં શું આવે યાદ કરો, કમેન્ટ કરો સ્પીડમાં. ચાલુ વર્તમાન કાળ. વાવ. હા, પ્લસ આઈએનજી. એમિઝાર પ્લસ આઈએનજી. કેમ? વર્તમાન કીધું એટલે એમિઝાર, ચાલુ કીધું એટલે આઈએન જોતો આવે તો એમિઝાર પ્લસ. પૂર્ણ ભૂતકાળ. આમ વિચારવાનું, પૂર્ણ કીધું એટલે V3 તો આવે જ તે. ભૂતકાળ કીધું તો હેવ હેઝ નો આવે, હેડ આવે. હેડ પ્લસ V3 સાહેબ એમ બનાવવાનું. સમજે કે નથી સમજે? ગોઈખા થોડા છે. મને કયો કે સાદો ભવિષ્યકાળ શેલ વિલ. પછી શેલ વિલ પ્લસ બી પ્લસ આઈએનજી કેનું છે બેન? રે ગા માં સા. બોલા હું બોલ્યો? સવાલ સાંભળો. શેલ વિલ પ્લસ બી પ્લસ આઈએનજી કેવો?
ચાલુ ભવિષ્યકાળ આવે. પૂર્ણ ભવિષ્યકાળ નું આવે. કેમ? શેલ વિલ પ્લસ બી પ્લસ આઈએનજી. બેન તમે કહો કે પૂર્ણ વર્તમાન કાળ. બધા કમેન્ટ્સ કરશે, બધા કમેન્ટ કરશે સ્પીડમાં. પૂર્ણ વર્તમાન કાળ શું આવે? યાદ કરો, પૂર્ણ એટલે શું આવે? વર્તમાન એટલે શું આવે? જોઈન્ટ કરી દો. પૂર્ણ વર્તમાન V3 હેવેઝ પ્લસ V3. V3 એટલે જો આમ બનાવ્યું ને કે V3 એટલે પૂર્ણ અને વર્તમાન કીધું એટલે હેવ અથવા હેઝ જ આવે. તો હેવેઝ પ્લસ V3 એટલે પૂર્ણ વર્તમાન. જો પૂર્ણ ભૂત પૂછ્યું હોત તો પૂર્ણ એટલે V3 અને ભૂતમાં હેવેઝ નું આવે. શું આવે? હેડ આવે. પૂર્ણ ભવિષ્ય પૂછ્યું હોત તો આ પૂર્ણ સાહેબ. અને ભવિષ્યમાં તો કે ખાલી શેલ અથવા વિલ પદ નો જોડ દેવાય. પૂર્ણ છે એટલે હાવ હાદું હું જોડવાનું? હેવ. તો શેલ હેવ અથવા વિલ હેવ વત્તા V3. આ રીતના બનાવવાના. ચલો લાસ્ટ ક્વેશ્ચન. ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ શું આવે? કમેન્ટ કરો. ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ. બેન ચાલુ ભૂતકાળ આમ યાદ કરવાનું કે ચાલુ કાળ કેનાથી બને? ચાલુ કાળ કેનાથી બને બેન? હા સાચું. પણ ચાલુ ભૂતકાળ બનાવવું હોય તો કેમ? ચાલુ કાળ કેનાથી બને? આઈએનજી થી બને. હે? ભૂતકાળ બનાવો તો એમિઝાર તો લખાય નહીં. તો શું આવે? વોઝવેર પ્લસ આઈએનજી. આ ટેબલને ગોખવાની વસ્તુ નથી. ગોખશો તો ભૂલી જાશો અને સમજશો તો આન્સર બનાવી શકશો. સમજાય કે નથી સમજાતું? ગોખશો નહીં. તમને આ હું કામ શીખવાડવામાં આવે છે કે તમે આગળ જઈ અને કોઈ પણ સેન્ટેન્સ ભાળો તો તમે કહી શકો. તમે જો અહીંયા હું લખી દઉં એક સેન્ટેન્સ. શી હેઝ મેડ ફૂડ. આમાં કયો કાળ છે? હેઝ કાળ છે. કાળ કયો છે એમ? કેમ? તો કે સર હેવેઝ વત્તા V3 તો આ પૂર્ણ અને આવડું આ વર્તમાન. તમને સમજાય છે આપણે શું કામ શીખીએ છીએ? કોઈ પણ સેન્ટેન્સ હોય વી કેન સે ધેટ કે ભાઈ આમાં આ ટેન્સ છે. તો પેલા આપણને આ તો આવડવું જોઈએ. હશે આગળ. ચાલુ પૂર્ણ કાળ કેમ બને? પૂર્ણ કાળ સમજાણા? હેવેઝ વત્તા V3. તો અહીંયા જોજો રમત કરો. હેવેઝ વત્તા બીન પ્લસ V3. હેવેઝ પ્લસ બીન પ્લસ ઈ બેન એક સાચું બોલ્યા. આપણે બધા ફ્લો માં ગયા. ઈ બેન શું સાચું બોલ્યા ખબર છે? આ બીન છે ને ઈ ઓલરેડી V3 છે. આ બીન છે ને ઈ આ V3 જ છે. તો તમે જોજો આ આઈએનજી એટલે કયો કાળ? આઈએનજી એટલે ચાલુ કાળ. V3 એટલે પૂર્ણ અને હેવેઝ એટલે તો આ કયો કાળ બન્યો? ચાલુ પૂર્ણ વર્તમાન બની ગયો. બની ગયો ચાલુ પૂર્ણ વર્તમાન. સો હેવેઝ પ્લસ બીન પ્લસ V3 નહીં. હેવેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી. કેમ કે પૂર્ણ તો ઓલરેડી આવી ગયો. V3 પૂર્ણ તો આવી ગયો. તો હવે ચાલુ એડ કરવા શું એડ કરવું પડે? આઈએનજી. સાહેબ આ બીન ને V3 કેમ કહેવાય? એના હાટો અહીંયા આવ્યું. તમે એમિઝાર આવું નામ સાંભળેલું? એનું બીજું નામ બી છે. શું છે? બી. એમિઝાર થી આખું ઇંગ્લિશ સ્ટાર્ટ થાય. મતલબ બી ના રૂપથી ઇંગ્લિશ સ્ટાર્ટ થાય. આ બી જ છે જે આપણે કહીએ ને ઠળિયો અને બી. એવડું બી જ છે હકીકતમાં ઇંગ્લિશનું. અહીંયાથી ઇંગ્લિશ સ્ટાર્ટ થાય બી થી. આ બી પછી એનું V2 કરવું હોય ને લિસ્ટ બનાવીએ એ પ્રમાણે V1 V2 ને V3. સો આ બી નું V2 V1 એટલે શું થાય? વર્તમાન. V2 એટલે શું થાય? ભૂતકાળ. અને V3 એટલે શું થાય? ભૂત કૃદંત થાય. ભવિષ્ય નો થાય. આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરેલું હોય. આ કર્યું છે કે નથી કર્યું? V3 એટલે ભૂત કૃદંત થાય, ભવિષ્યકાળ નો થાય. સો અહીંયા બી હોય ને તો એનું V2 વોઝ વેર થાય. એનો મતલબ કે એમિઝાર નું જ વોઝ વેર થયું છે. હે ને? એનો મતલબ એમિઝાર ને બી સેમ જ થયું કે ન થયું? તો એમિઝાર નું વોઝ વેર અથવા બી નું વોઝ વેર અને એનું ત્રીજું રૂપ થાય બીન. તો તમે જોવો તો આ બીન છે એ V3 છે કે નથી? તો બીન છે એ પૂર્ણ દેખાડે કે ન દેખાડે? કાયદેસર બીન કોનું છે? બી નું. અને બી એટલે શું? એમિઝાર. મતલબ એમિઝાર નું ત્રીજું રૂપ બીન. સમજાય? આટલું યાદ રાખવાનું. બીન છે એ V3 છે અને V3 શું દેખાડે? પૂર્ણ. તો આ ચાલુ, આ પૂર્ણ, આ વર્તમાન કાળ. હેવેઝ વત્તા બીન વત્તા એક અહીંયા લખીએ કયો કાળ? ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો એનું લખાવું મને હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી. અને અહીંયા લખાવું શેલ હેવ પ્લસ શેલ હેવ અથવા વિલ હેવ. પેલા તો બેમાંથી એક ઓપ્શન જે આવતો હશે શેલ હેવ અથવા વિલ હેવ વત્તા બીન વત્તા આઈએનજી. ત્રણેયની અંદર સેમ જ છે બધું. અહીંયા હેવેઝ આવે,
અહીંયા હેડ આવે અને અહીંયા શેલ હેવ અથવા વિલ હેવ આવે. બાકી બીન વત્તા આઈએનજી બધામાં સેમ. જોઈ લો, બીન વત્તા આઈએનજી બધામાં સેમ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવેઝ વત્તા બીન વત્તા આઈએનજી. ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ વત્તા બીન વત્તા આઈએનજી. કેમ કે હેડ ભૂત દેખાડે, આ બીન છે એ V3 છે ને, મતલબ પૂર્ણ દેખાડે, અને આઈએનજી શું દેખાડે? ચાલુ કાળ દેખાડે. આનું તમે મને લખાવી શકો? આ કેમ બેનોટ્સ કાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ લખાવો તો આઈએનજી એટલે ચાલો. પછી આમાં પૂર્ણ ક્યાં જાય? બીન. આ બીન છે શું છે? પૂર્ણ. કેમ કે V3 અને શેલેવ વિલેવ કયો કાળ દેખાડે? તો આમ જોઈન્ટ થઈને આખો ટેન્સ બને ચાલુ પૂર્ણ ભવિષ્ય. સમજાય કે ન સમજાય? હવે એક વાત કહું, ઘડી કરીને લખો. આ સેન્ટેન્સ અહીંયા તમને લખી દઉં, એમાં કયો કાળ છે કેજો? શી વિલ બી. બોલતા નહીં ઘડી, કોઈ નક્કી કરો. બે ક્વેશ્ચન આપું, નક્કી કરો. સિંગિંગ અ સોંગ, અને એક સેન્ટેન્સ આવું આપું કે શી વિલ હેવ બીન. તમે સેજ પહેલા આમ નક્કી કરતા પહેલા વિચારો કે પહેલા જ્યારે આવું સેન્ટેન્સ તમે ભાળતા ત્યારે આમ કેવું આમ બીક લાગે? વિલ હેવ ને બીન ને સિંગિંગ ને વિલ બીન સિંગિંગ ને. હવે નક્કી કરો, હવે આવડે છે એટલા માટે કે આ બેયમાં કયો ટેન્સ છે. ખોટું પડે તોય હાલશે, પણ આમ નક્કી કરો, કોશિશ કરો કે સાહેબ આઈએનજી છે એટલે ચાલુ, એમ બધું આમ વિચારીને ભેગું કરીને કયો મને આન્સર. એવું કઈ કશે આ ભાઈ જે ભાઈ કહે છે ને એમ બસ. કેમ ગરમ કરો? સાચું. આપણે નાના હતા તે ખબર પાવર ઓલા ખાલી થયા હતા, જીભે આપણે ઓલા કરતા ના. અમે શરૂ કરતા તો અમને નહોતા આવડતા, પણ અમે આમ ચાખતા કે ટેસ્ટ વયો ગયો છે કે કેમ પ્લીસ હો ભાઈ, આ છોકરાઓને ટાઈટ વાગી છે, રિમોટ હાલતું નથી, આપણે એક્સપર્ટને બોલાવીશું. ત્યાં સુધીમાં તમે લોકો શું કરો? આ કોષ્ટક એકવાર જોઈ લ્યો, પાકું કરી લ્યો. હવે આપણે પ્રેક્ટિસ કરશું. સેન્ટેન્સ અમુક આપીશ, તમારે ઓળખવાના છે કે આમાં કયા કયા ટેન્સ છે, જેની હાટું આપણે આ બધી વસ્તુ ભણ્યા છીએ એનો યુઝ તો થવો જો. સમજાય? તો આખું ટેબલ એકવાર જોઈ લો. મને લાગે હવે જતીન સરને બોલાવવાની આવશ્યકતા નથી. હમણાં હાથ હાથે કુલિંગ વયું જશે. કુલિંગ હાથ હાથે વયું જશે ને, કે બોલાવા છે? વયું જશે. ક્યાં? એટલે જ કહો આવું બધું કરતા રહેશું, ખોટું ધીમું કરવું, ફાસ્ટ કરવું. ત્યાં ગરમી તો ન થતી હોય, ટાઈડ ન વાતી હોય, કેમ કે ટેમ્પરેચર તો આખા ઓરડાનું જ મેન્ટેન રહે પ્રભુ. એટલે આ ભાઈ વિજ્ઞાન કા એક્સ્ટ્રા ભણી ગયા છે. ટાઈડ વાય એવું ન કરવાનું હોય ને, મતલબ ગરમી ન થાય એટલે બહુ સારું. પણ ટાઈડ આવે મજા આવે તારે? નો મજા આવે? પૂછો આ બેન ને. ન મજા આવે. હવે સમજો હું બેન, આ પાણી પી લો, પાણી પી લો. હું કઈ દાંત કઢાવે એવું બોલતો નહોતો, તમને આવતા હતા. હું તો મારી નોર્મલ ભાષા જ V1 V2 ને V3 એમ કરીને એ બેન બે ધબા આંટી ગયા તમને. એ બેન તમને બે ધબા મારે. ઘડી ભણવા ધ્યાન આપી દે, બેન ને ઓતરાઈ જાય. ઓતરાઈ ન જાય એટલે આ કોકને ક્વેશ્ચન હતો આ શું છે એકવાર સમજી નાખીએ, કદાચ હજી આપણને ડાઉટ હોય તો આપણને ક્લિયર થઈ જાય. આમાં ડાઉટ જેવું કઈ છે નહીં, પણ ડાઉટ થાય. V1 એટલે વર્તમાન થાય, શું થાય? V2 એટલે ભૂતકાળ થાય, અને V3 એટલે ભૂત. આ V1 V2 અને V3 નું જે ટેબલ નાના હતા ત્યારે ભણી ગયા, એ ટેબલ કેવા શું માંગે છે? એ ટેબલ એમ કહે છે કોઈ વાક્ય લખ્યું છે, એ વાક્યમાં વર્તમાન કાળ છે, ભૂતકાળ છે કે પૂર્ણ કોઈ કાળ છે, એ ઓળખવું હોય તો એ વાક્યનું ક્રિયાપદ જોવાનું કે ત્યાં પ્લે અથવા પ્લેઝ લખ્યું છે તો એ વર્તમાન છે, ત્યાં પ્લેડ લખ્યું છે તો એ કાં તો ભૂતકાળ છે અને કાં તો એ ભૂતકૃદંત છે. કેમ કે પ્લેના ત્રણ રૂપો આ પ્રમાણે થાય: પ્લે, પ્લેડ અને પાછું પ્લેડ. તો આ બેયમાં ઈડી જ લાગેલું છે, બેયમાં ઈડી જ લાગેલું છે. પણ આ પ્લેડ છે ઈ આ છે કે આ કેમ ઓળખવું તો એ તમને હવે આવડે છે. હું એમ કહું ને કે શી હેઝ પ્લેડ ક્રિકેટ, તમે મને કયો કે આમાં ટેન્સ કયો છે? આ વર્તમાન અને આ V3 એટલે પૂર્ણ. તો હેવ હેઝ પછી હંમેશા શું આવે? V3. હેવ હેઝ પછી V2 આવે કોઈ દી? પૂર્ણ કાળમાં V2 આવે નહીં. તો આ પ્લેડ છે ઈ V2 વાળું છે કે V3 વાળું છે?
100% V3 વાળું. ખબર પડે કે નહીં? એક જ હરકો સ્પેલિંગ હોવા છતાં વાક્યમાં આવેલું પ્લેડ V2 છે કે V3 તમે હવે ઈ કહી શકો. સમજાય? સો V1 V2 ને V3 એટલા માટે શીખવાના. કેટલા બધા આવા ક્રિયાપદોના રૂપો આવે. ક્રિયાપદ એટલે શું? કોઈ પણ ક્રિયા થતી હોય. અહીંયા સ્પીક બોલવાની ક્રિયા થાય, અહીંયા પ્લે રમવાની ક્રિયા થાય. તો એવા ક્રિયાપદોનું લિસ્ટ, એના વર્તમાનના રૂપો, પછી એના ભૂતના રૂપો અને એના પૂર્ણકાળના રૂપો, એટલે V1 V2 V3 નું લિસ્ટ. સમજાય? સ્પીક નું શું થાય? સ્પીક, સ્પોક અને સ્પોકન. સો આ રીતનું આખું લિસ્ટ છે ને હું તમને આવા દઈશ ફાઇલ. લાસ્ટ 10th ની અંદર મેં તમને કદાચ મૂકો. એ કોમન છે. એ ફાઇલ તમારે શું કરવાની? રીડ કરી લેવાની. એમાં જેટલા સ્પેલિંગ છે ધીમે 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 વર્ષ આખામાં કરતા જવાના. જેટલા વધુ સ્પેલિંગ આવડે એમાંય કામ લાગશે ઇંગ્લિશ માટે. તો આપણને આવડવું જોઈએ. યસ. હવે સમજાય કે નહીં? V1 V2 V3 શું કહેવાય? ફોટા તમે લોકો આવવા દીધા એમ ને? ડાયા ડાયા લ્યો. હા, પણ બધાના ફોટા નથી આવ્યા ભાઈ. બધા સ્ટુડન્ટ હારોહાર નોટ્સ બનાવતા હશે એવું મને લાગે છે. જો મને લાગે છે એ સાચું છે તો આવા દો ફોટા. નકર મને કંઈક સમજવું પડશે કે ભાઈ ના બધા હારોહાર બનાવતા. તો પ્રેક્ટિસ સ્ટાર્ટ કરીએ. એક સેન્ટેન્સ અહીંયા લખું. વાગ્યા કેટલા? ઓકે, ડેન્સર ડેન્સર. એક સેન્ટેન્સ અહીંયા લખું. તમારે શું કરવાનું? મને ટેન્સ ઓળખીને દેવાનો. ચલો ભાઈ, એક લખું કે જેઠિયો, રેન, ફાસ્ટ. બીજું સેન્ટેન્સ આવું લખું. તમારે મને ઓળખીને દેવાના. ફટાફટ ક્વેશ્ચન હારવાર લખવા માંડો. ફટાફટ ક્વેશ્ચન હારવાર લખવા માંડો. પ્રેક્ટિસ એમ કરી. કાળ ઓળખવાના. શું કરવાના? ટેન્સ ઓળખો. આઈડેન્ટિફાઈ ધ ટેન્સ. ટેન્સ ઓળખો. ટપુ વિલ પ્લે ક્રિકેટ. પછી તમે લોકો આન્સર લખી નો નાખતા, ખાલી ક્વેશ્ચન લખો. આન્સર ઘડી કરીને હું કહું ને એ પ્રમાણે કરજો. સીધી પેન નોટમાં લખતા હશો ને? ખાલી ક્વેશ્ચન લખતા જાઓ સ્પીડમાં. શ્યામ had finished his graduation. Mayuri is singing a ghazal. Manoj was a doctor. Priyanka has a car. Tarak had eaten samosa. પછી ઘરે ગયો. પછી બીજું કંઈક ખાધું. ખાલી ક્વેશ્ચન લખાય ને એટલે મને આટલી પ્રેક્ટિસ હું કરાવી દઉં ને પછી જે ક્વેશ્ચન આપું એ તમારે જાતે કરજો. હું છે અને V2 એટલે શું થાય? સાદો ભૂતકાળ. સાહેબ ખબર કેમ પડે કે V2? એટલે ભાઈ V1 V2 ને V3 ના લિસ્ટમાં હોય ને રન, બીજું રેન અને ત્રીજું પાછું રન. પાછું રન. પણ અહીંયા V2 આપેલું છે દેખાય? રેન. રેન એટલે શું થાય? V2 એટલે સાદો ભૂત. બીજાને ઓળખીએ કે બીજામાં કયો ટેન્સ છે. તમારે શીખવાનું છે કોઈ પણ સેન્ટેન્સમાં કાળ કેમ ઓળખવો. દર વખતે આમાં ઈડી થોડું આપેલું હોય. સમજાય? ઈડી દર વખતે નો થાય. એટલે રન નું રેન થયું એ ખબર હોવી જોઈએ કે રેન V2 છે એટલા માટે સાદો ભૂત છે. તો એટલા માટે V1 V2 V3 ની લિસ્ટ આવડતું હોય સારું કે ન સારું? તો એ ફાઇલ આવશે. ટપુ વિલ પ્લે ક્રિકેટ. વિલ કયો કાળ દેખાડે? ભવિષ્ય. હવે ચાલુ છે તો ING હશે. પૂર્ણ છે V3. કાંઈ નથી. કાંઈ ન હોય તો કેવો કાળ હોય? સાદો ભવિષ્ય લખી નાખું. સાદો ભવિષ્ય. હારોહાર સમજીને લખતા જજો. ત્રીજામાં કયો જોઈએ? કયો ટેન્સ છે? પૂર્ણ વર્તમાન નથી, પૂર્ણ ભૂત છે. કેમ? આ હેડ કેમાં આવે? ભૂતમાં આવે. અને ફિનિશ એટલે V3 છે તો એ શું દેખાડે? પૂર્ણ. તો પૂર્ણ ભૂત છે. હેઝ હોત તો પૂર્ણ વર્તમાન થાત.
આમાં કેમ કે આઈએનજી શું દેખાડે? ચાલુ કાળ. અને એમિઝાર કેમાં આવે? તો ચાલુ વર્તમાન. હવે 5, 6 અને 7 ના આન્સર તમે લોકો નક્કી કરી રાખો, કોઈ બોલતા નહીં, લખતા નહીં આન્સર. લાસ્ટ પેજ ઉપર કે ન્યા ક્યાંક લખી રાખો. તમારે ઓલામ ન લખતા, ખોટા જ પડશે. સાચા પડે તો બહુ સારી વાત. 5, 6 અને 7 છેલ્લા પેજ ઉપર આ 3 ના આન્સર લખી રાખો, પછી આપણે સમજ. 7માં શું આવે? કેમ કે હેડ છે, ભૂત દેખાડે, અને ઈટન છે, V3. યસ, તો પૂર્ણ ભૂત છે તમારા આન્સર સાચો છે. તમે આન્સર લખી શકો છો તમારા ફાઇનલ ઓલામાં. પૂર્ણ ભૂત. છઠ્ઠામાં સમજો. હેઝ એટલે વર્તમાન. હેવ હેઝ શું દેખાડે? વર્તમાન. હવે અહીંયા પૂર્ણનું V3 ક્યાંય લખ્યું છે? ચાલુનું આઈએનજી લખ્યું છે? કઈ નહીં, ખાલી હેવ હેઝ ખાલી વર્તમાન દેખાડે. એટલે અહીંયા શું છે? સાદો. જો તમે પૂર્ણ વર્તમાન લખ્યો છે તો છેતરાઈ ગયા છો. કેમ કે હેવ હેઝ તો ખાલી વર્તમાન દેખાડે ને, પૂર્ણ દેખાડવા તો V3 પાસે છે ને. હવે મનોજ વોઝ અ ડોક્ટર હતા, તો વોઝ વેર શું દેખાડે? ખાલી ભૂતકાળ દેખાડે. વોઝ વેર ચાલુ કાળ નો દેખાડે, ચાલુ તો આઈએનજી દેખાડે. વોઝ વેર ભૂત દેખાડે. હવે આઈએનજી કે V3 કાંઈ છે? કાંઈ નથી, ખાલી ભૂતકાળ. એટલે કેવો ભૂતકાળ? એટલે સાચું હતું ખોટું લખીને આપ્યા. હા, તો સેજ વિચારવાનું, સીધો આન્સર ટીક નહીં કરવાનો. આપણે જો ગોઈખું હોત તો કેવું મિક્સ થઈ જાય મસ્ત, કે ભાઈ જ્યાં હેડ આવે ને પૂર્ણ ભૂતકાળ હેઝ આવે ને, તો આન્સર આપણા બે ખોટા પડે. સમજાય કે ન સમજાય? હવે મને કહો, 3 માંથી 2 કેટલા સાચા પડ્યા? 3 માંથી 2, 1 2 2. 3 માં 3 કેટલા સાચા પડ્યા? શું વાત છે ભાઈ? અને 3 માંથી 1 કેટલા સાચા પડ્યા? હા, ઇટ્સ ઓકે. અને એ લાસ્ટ વાળું સાચું પડ્યું હોય. સમજાય કે ન? હવે આવડું કે ન આવડું કે આ બંનેમાં આવું કેમ છે? ખબર પડી? ન ખબર પડતી ફરી વાર સમજાવું, કેમ કે તમને પ્રેક્ટિસ માટે 20 ક્વેશ્ચન આપીશ. એ 20 ક્વેશ્ચન માંથી 3-4 આવા હશે જ્યાં તમે છેતરાય નહીં જાવ ને. વોઝવેર શું દેખાડે? ભૂતકાળ. તો વિચારવાનું કે ભૂતકાળ, ઓકે, હવે ચાલુનું આઈએનજી છે તો ચાલુ ભૂતકાળ લખાય. V3 છે તો પૂર્ણ લખાય. કઈ નથી, સાદો ભૂત. હેઝ ખાલી વર્તમાન. હા, હવે લાસ્ટ 3 ક્વેશ્ચન અત્યારના આપણે કરવાના છે. 10 ક્વેશ્ચન અત્યારના કરી નાખ્યા. 20 ક્વેશ્ચન તમે હોમવર્કમાં કરો. 30 ક્વેશ્ચનની ટેન્સની પ્રેક્ટિસ થાય એટલે સમજવાનું કે આપણને ટેન્સ આવડ્યા. સમજાય? ચલો, 8મા નંબરનો ક્વેશ્ચન લખજો મારી હારવાર. Manoj is writing a letter now. Shyam will have taken a tea. Raghav speaks slowly. ચલો, આ 3 ના આન્સર તમે લોકો નક્કી કરી શકશો કે કરાવી દઉં? કરો, હાલો પછી કરાવો. પેલા ટ્રાય કરી. નો આવે ને બેન, સ્પીક્સ લખ્યું છે, એ સ્પોક થોડું લખ્યું છે. આ એસ તો દેખાય આવડો મોટો. શાબાશ. 3 માંથી 2 કેટલા ને? 1 2. શાબાશ શાબાશ. 3 માંથી 1 કેટલા ને? મારી સિવાય બધાને સારા માર્ક્સ આવ્યા, મતલબ સારી વાત કહેવાય. હું તમને એમ કહું છું કે આ જે સેન્ટેન્સ પ્રેક્ટિસ કર્યા એની પછી આ સેન્ટેન્સ પ્રેક્ટિસ કર્યા, તમે એક્યુરેસી વધે કે ન વધે? આમ આપણે સાચા પડવાની ચાન્સ વધે કે ન વધે? સચોટતા વધે કે ન વધે? સમજે? તો ગમે એ ટોપિકની જેટલી વધુમાં વધુ આપણે પ્રેક્ટિસ કરીએ ને એટલી આપણી એમાં એક્યુરેસી આવતી જાય, ને એક્યુરેસી આવે એટલે આપણે એક્સપર્ટ બનતા જાય. સમજાય કે ન સમજાય? તમારા ક્લાસમાં તમે સ્કૂલમાં જાશો ને, બિલીવ મી, 50 છોકરા હોય, 100 સ્ટુડન્ટ છે, ઇન કેસ ઓફ 50 સ્ટુડન્ટ્સ છે. સો એ 50 માંથી ટેન્સ નામનો ટોપિક જ્યારે ટીચર ભણાવતા હશે ને, તમારા લેવલ કંઈક નેક્સ્ટ ભણાવતા હશે તો હા, હકીકતમાં અમુક સ્કૂલમાં તો ગ્રામર નથી ભણાવતા. કેમ? તો કે સાહેબ સિલેબસ પૂરો જ ન થાય. એટલે સિલેબસમાં આને આવે છે તો ભણાવવાનું તો હોય ને, હે ને? તો મતલબ લેવલ કંઈક અલગ હશે, કંઈક ઉપર હશે, પણ એના માટે પ્રેક્ટિસ જોઈ છે. હજી કઈ લેવલે આપણે પોગી ગયા? એ જે ઓલા 20 ક્વેશ્ચન કરશો પછી સોલ્વ કરીને આવશો, પછી હું તમને આન્સર આપીશ, પછી તમારે ચેક કરવાના છે 20 માં કેટલા સાચા પડ્યા. જો એ 20 માંથી ને 16 ઉપર સાચા પડે તો સમજવાનું કે ટેન્સ તમારો બથડ ટોપિક થઈ ગયો છે.
પણ 15 પડે 14 પડે તો હજી 1-2 વાર રિવાઇઝ કરવાની જરૂર છે. ટ્રાય કરજો કે બધા જ ક્વેશ્ચન આન્સર સાચા આપી શકો ત્યારે 16 ઉપર સાચા પડશે, પણ એના માટે આ કોષ્ટક છે જોઈ જોઈને ન કરતા. જોઈ જોઈને કર્યું તો 20 માં એકય વાક્ય પ્રેક્ટિસ કરવાનો ફાયદો જ નથી. આપણને મગજમાં મેમરીમાં છપાઈ જાય આ કોષ્ટક, એટલા માટે આપણે શું કરવાનું છે, મોઢે પ્રેક્ટિસ. એટલે આ ટેબલ 2-3 વાર વ્યવસ્થિત જોઈ અને પછી પ્રેક્ટિસ કરવાની, પછી જેટલા સાચા પડે એ આપણે સાચા માર્ક્સ. કોષ્ટક ઓપન કરીને નહીં. આ વસ્તુ સમજાય કે નથી સમજાતી? ટેન્સમાં કોઈને કઈ ડાઉટ? પીડીએફ તમને મળી જશે કા આજે રાત્રે નહીં મળે તો આવતીકાલે મળી જશે. ડન છે? આજે અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.